આગળ વધે અને બજેટને હવે ગણતરીના 3 દિવસો જ બાકી છે ત્યારે બજેટમાં અમુક મહત્વના મોટા આંકડા ઉપર બજારની નજર બનેલી છે તેની માહિતી લઈએ। સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે। યતિનજી, જણાવો બજેટમાં કયા બિગ નંબર્સ પર બજારની નજર રહેશે? ગુડ આફ્ટરનૂન। સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બજેટના 5 મોટા આંકડાઓ જે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે અને સૌથી પહેલાં ફિસ્કલ ડેફિસિટ, ઓબ્વિયસલી જે બજેટનો ઘાટો છે કે ખોટ છે તેના ઉપર વાત કરીએ તો કરંટ ફાઇનાન્શિયલ યરમાં લગભગ 4.4% અને આવનારા વર્ષમાં લગભગ 4.2%ના લક્ષ્ય સાથે સરકાર અહીંયા અનાઉન્સમેન્ટ કરતી તમને જોવા મળી શકે છે। આ બ્રોકરેજીસનું એક્સપેક્ટેશન છે અને જીડીપી ગ્રોથની વાત કરીએ તો ઇકોનોમિક સર્વેમાં કદાચ 8% કરંટ ફાઇનાન્શિયલ યર માટે નોમિનલ ગ્રોથ અને આગલા વર્ષ માટે લગભગ 10%ના લક્ષ્યાંક સાથે ભારત સરકાર અહીંયા પોતાનો ટાર્ગેટ સેટ કરતા તમને જોવા મળશે। તેની સિવાય આપણે વાત કરીએ તો ડાયવેસ્ટમેન્ટ એક મોટો મુદ્દો છે, કારણ કે કરંટ યરમાં એક લાસ્ટ યરના ટાર્ગેટ મળ્યા નથી। તો નેક્સ્ટ યર કદાચ 60,000 કરોડથી 80,000 કરોડ રૂપિયા સુધીના ડાયવેસ્ટમેન્ટ ટાર્ગેટ સરકાર રાખે તેવી આશા છે। અને આપણે વાત કરીએ કેપેક્સની તો આ બી એક ફિગર છે જે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે। 11 લાખ કરોડની ઉપરનો તમને આ ફિગર કરંટ ફાઇનાન્શિયલ યરમાં જોવા મળશે અને 10%નો વધારો આગલા વર્ષમાં લેવામાં આવશે। એટલે FY27ની વાત કરીએ તો કેપેક્સનો જે ટાર્ગેટ છે સરકારનો લગભગ 12.5 લાખ કરોડની ઉપર તમને જતા જોવા મળી શકશે। તેની સિવાય જે કુલ બજેટ છે કરંટ યરનો એ 51 લાખ કરોડની આસપાસ અને જે નેટ માર્કેટ બોરોઇંગ છે એટલે જે સરકાર માર્કેટમાંથી સિક્યોરિટી ઇસ્યુ કરીને જે વ્યાજ પર પૈસા લેતી હોય એ 11 લાખ કરોડની ઉપર તમને દેખાઈ રહ્યું છે। અને આ જ ફિગર નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર માટે ગ્રોસ બોરોઇંગ લગભગ 16.5 લાખ કરોડ અને નેટ બોરોઇંગ લગભગ 12.5 લાખ કરોડની આસપાસની ઉમ્મીદ માર્કેટ છે જે છે એ અત્યારે કેલ્ક્યુલેશનમાં લઈ રહ્યું છે। તો આ બધા